નમસ્કાર મિત્રો, રાહવીર યોજના શરૂ, જેની અંદર ₹25,000નો રોકડ પુરસ્કાર કે જે એક્સિડન્ટમાં જીવ બચાવે છે એ રાહવીરને મળશે. તો જાણી લઈએ યોજના વિશે. તો જેની અંદર વાત કરીએ તો એક રાહવીર એક કરતાં વધુ વ્યક્તિઓનો જીવ બચાવે તો ₹25,000 એવોર્ડની રકમ. જો એક કરતાં વધુ રાહવીર એક વ્યક્તિનો જીવ બચાવે તો ₹25,000 તેમની વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. જો એક કરતાં વધુ રાહવીર એક કરતાં વધુ વ્યક્તિઓનો જીવ બચાવે તો મહત્તમ ₹25,000 પ્રતિ રાહવીર. એક રાહવીરને એક વર્ષમાં મળવાપાત્ર પુરસ્કારની રકમ મહત્તમ 5 વખત. દરેક રોકડ પુરસ્કાર સાથે પ્રશંસા પ્રમાણપત્ર આપવાનું રહેશે. રાહવીર દ્વારા સ્વૈચ્છિક રીતે આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ ફક્ત આ યોજના હેઠળ એવોર્ડ માટેની પ્રક્રિયા માટે કરવામાં આવશે, અન્ય કોઈ હેતુ માટે કરવામાં આવશે નહીં. પરંતુ રાહવીર જો તેમની વિગતો જાહેર કરવા તૈયાર નથી, તેમને આ યોજના હેઠળ એવોર્ડ આપવામાં આવશે નહીં. તેની અંદર અલગ અલગ જિલ્લા સ્તરની કમિટી પણ છે, આપ જોઈ શકો છો, જેના અધ્યક્ષ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર છે. ત્યારબાદ શહેરની એમ અલગ અલગ કમિટીઓ પણ રચાયેલી છે. તો રાહવીરની પસંદગી માટે જિલ્લા મૂલ્યાંકન સમિતિની કામગીરી. ડૉક્ટર પાસેથી વિગતો ખરાઈ કર્યા પછી પોલીસ સત્તાવાર લેટર પેડ રાહવીરનું નામ, તેમનો મોબાઈલ નંબર, સરનામું, સ્થળ, તારીખ અને ઘટનાનો સમય અને કેવી રીતે રાહવીર છે તેનો ઉલ્લેખ કરીને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પોતાની સહી સિક્કા સાથે જે કમિટી છે એ સમિતિને નિયત કરેલા જે એમનું ફોર્મ છે એમાં માહિતી મોકલશે. ત્યારબાદ એ અહીં આખી વિગત પણ લખેલી છે. ત્યારબાદ બીજી મહત્ત્વની શું વિગતો છે, અહીં બીજું પણ લખેલું છે. મોટર વાહન અધિનિયમ 2019ની કલમ 134ની જોગવાઈ મુજબ કોઈપણ રાહવીરની સંમતિ વિના કોઈપણ કાનૂની કાર્યવાહી રાહવીર પર કરવામાં આવશે નહીં. રાહવીરને આપવામાં આવેલ અધિકારો અને સંરક્ષણના કોઈપણ ભંગ બદલ રાહવીર પોલીસ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષપણા હેઠળ બનાવેલ શહેર જિલ્લા મૂલ્યાંકન સમિતિનો સંપર્ક કરી શકે છે. તો આપ જોઈ શકો છો આ રીતે એ ઠરાવ છે, જેની અંદર એ પણ વ્યાખ્યા કરવામાં આવી છે કે માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલ વ્યક્તિઓના ગોલ્ડન અવરમાં હોસ્પિટલ, ટ્રોમા કેરમાં સેન્ટરમાં પહોંચાડનાર પરોપકાર અથવા મદદગાર વ્યક્તિ. ગોલ્ડન અવર એટલે શું કે અકસ્માત પછીનો તુરંતનો પ્રથમ કલાક કે જેમાં તાકીદની તબીબીની સારવાર જરૂરી છે, જે સમયસર મળવાથી મૃત્યુને મહદઅંશે નિવારી શકાય છે. ફેટલ એક્સિડન્ટ કહેવામાં કોને આવશે કે સંકળાયેલું મોટું ઓપરેશન, ઓછામાં ઓછા 3 દિવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેવું, મગજને થયેલ ઇજાઓ, કરોડરજ્જુને થયેલ ઇજાઓ, સારવાર દરમિયાન મૃત્યુ. તો આ પ્રકારનો આ ઠરાવ છે વાહન અને વ્યવહાર વિભાગનો. તો થેન્ક યુ, આભાર.